પોરબંદરમાં હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। પોરબંદર અને જૂનાગઢના સાયબર ફ્રોડ કેસમાં હાલ હિરલબા જાડેજા જૂનાગઢ જેલમાં બંધ છે। સાયબર ફ્રોડના આરોપી હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ પોરબંદરમાં દાખલ થઈ છે। કમલાબાગ પોલીસ મથકમાં હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। હિરલબાની મુશ્કેલીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જ્યારે હિરલબા જાડેજાની સામે વ્યાજે નાણાં આપી ઉચ્ચા વ્યાજ વસૂલી કરતા હોવાનો આરોપ लाग्यो છે। હિરલબા જાડેજાની સામે અંદાજિત 75 લાખ રૂપિયા રકમ પર 3% વ્યાજ વસૂલ કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીએ મચ્છીનો વ્યવસાય કરવા લીધા હતા રૂપિયા અને ત્યારબાદ હિરલબા જાડેજાને રૂપિયા પરત કરતાની સાથે હરીશ પોસ્તરિયા પાસેથી 75 લાખની સામે 4 કરોડ રૂપિયા વસૂલ્યાની ફરિયાદ એ કમલાબાગ પોલીસ મથકે નોંધાઈ ચૂકી છે। એટલે કે જે હિરલબા જાડેજા કે જેમની સામે પોરબંદરની અંદર સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ જૂનાગઢની અંદર વધુ એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી। અપહરણ અને ખંડણીના કેસની અંદર હિરલબા જાડેજાએ પોરબંદર પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ એક બાદ એક ગુના તેમની સામે નોંધાઈ રહ્યા છે। જો કે હજુ પણ સાયબર ફ્રોડના ગુનાની અંદર તપાસ યથાવત છે। એ કેસની અંદર અનેક એવા બેંક એકાઉન્ટ્સ અને કરોડો રૂપિયાની રકમ એ સાયબર ફ્રોડ થઈ હોવાની માહિતી પોલીસને મળી છે। જો કે કેસમાં પોલીસ તપાસ કરી રહી છે અને તપાસની વચ્ચે કમલાબાગ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ છે અને એ ઊંચા વ્યાજે નાણાં આપ્યા હોવાની ફરિયાદ છે। 75 લાખ રૂપિયા આપ્યા અને તેની સામે 4 કરોડ રૂપિયાની માતબર રકમ વસૂલી દીધી, તેમ છતાંય ઉઘરાણી કરતા હોવાનો આરોપ એ लाग्यो છે। એટલે કે હવે આ કેસની અંદર કમલાબાગ પોલીસ એ જૂનાગઢથી હિરલબાની કસ્ટડી કદાચ એ મેળવે તો નવાઈ નહીં।